ધર્મસેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હું છું તૃપ્તિ। તુલસીના છોડ પાસે તમને જો આ વસ્તુ દેખાય તો સમજી લો કે તમારા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના 4 હાથ છે। ટૂંક સમયમાં તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે। ખરેખર મિત્રો, આ ઉપાય તમારા માટે છે। ધર્મસેવા ચેનલની અંદર હું દરેક નાની નાની ઇન્ફોર્મેશન ધર્મ ઉપયોગી માત્ર તમારા માટે શેર કરું છું। મિત્રો, મારો ઉદ્દેશ છે કે આપણે હિન્દુ શાસ્ત્રમાં આપણા ધર્મની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનો। મારો એવો કોઈ ઉદ્દેશ નથી કે હું અંધશ્રદ્ધા ફેલાવું છું। અહીંયા જે કોઈ માહિતી હું શેરિંગ કરી રહી છું એ દરેક માહિતી આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે, જે હું તમારા સાથે શેરિંગ કરું છું સંકલિત કરીને। તો જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે અને તુલસીનો છોડ એકદમ હરિયો ભર્યો થઈ જાય, લીલો અચાનક થઈ જાય, તો તમારે સમજી લેવાનું છે કે તમારા ઘરમાં જે તુલસીનો છોડ છે એ તુલસીના છોડનો સંકેત છે કે ટૂંક સમયમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની તમારા પર કૃપા થવાની છે। તુલસીનો છોડ એકદમ સુકાયેલો હોય અને એમાં એકદમ લીલા પાન ફૂટવા લાગે અને એની આજુબાજુમાં પણ નાના નાના અસંખ્ય તુલસીના છોડ હોય, ઉગી જાય, તો સમજી લેવું કે તમારા પર માતા લક્ષ્મીના 4 હાથ છે। ટૂંકમાં તમારા ઘરમાં સારા સમાચાર મળવાના છે। તમારા ઘર પરિવારમાં આનંદિત માહોલ થવાનો છે। ખુશીનો પ્રસંગ આવવાનો છે। માતા લક્ષ્મીની કૃપા થવાથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે। તમારા પર જે આર્થિક સંકટ, શારીરિક સંકટ છે, માનસિક સંકટ છે, દૂર થવાનું છે। ઘર પરિવારના સભ્યો એકબીજા સાથે ખૂબ પ્રેમથી વર્તવાના છે। કોઈ સારો પ્રસંગ આવી રહ્યો છે, તમે કદાચ જાણ ન હોય તો આ સંકેત છે। બીજું કે જ્યારે પણ તુલસીના છોડ પર અસંખ્ય માંજર, જે મંજરી હોય છે, તુલસીના બીજ ફૂટી નીકળે, તો સમજી લેવું કે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના તમારા પર 4 હાથ છે। માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા થવાથી તમારા ઘર પર પરિવાર પર અચાનક જ પૈસાનો વરસાદ થવાનો છે। કોઈ આર્થિક ધનલાભ થવાનો છે। તમારા પિતૃઓની કૃપા, તમારા કુળદેવતાની કૃપા અને સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા તમારા પર જરૂર છે। તો ખરેખર મિત્રો, આજે નાના નાના તુલસીના છોડના જે લક્ષણો છે એ એવું કહે છે કે તમે જે પણ પૂજા પાઠ કરો છો, જે પણ ધર્મ ધ્યાન કરો છો, તો એનું આ ફળ છે। તમે કોઈના ઘરે જાઓ છો અને તમને કદાચ તુલસીનો લીલો છોડ દેખાય તો સમજી લેવું કે આ ઘર પરિવાર પર કુદરતની કૃપા છે, કુદરત મહેરબાન છે। તો ખરેખર મિત્રો, તમારા ઘરમાં પણ જો તુલસીનો છોડ હોય અને એકદમ સરસ લીલોછમ રહેતો હોય, એમાં માંજર ફૂટી રહ્યા હોય, એમાં અચાનક લીલા પાન ફૂટે છે, લીલોછમ તુલસીનો છોડ રહે છે, તો અત્યારે ભલે તમારા ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે સારી નથી, પરંતુ ટૂંક સમયમાં તમારા ઘરની જે પરિસ્થિતિ છે એમાં સુધાર આવવાનો છે, કારણ કે આ કુદરતી સંકેત છે। તો ખરેખર મિત્રો, તમને આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમારા સોશિયલ મીડિયા પર શેરિંગ કરશો, લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો।